હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. દરેક ગૃહિણીને એવું થતું હોય છે કે મારું કામ ફટાફટ થઈ જાય અને એક એવી ટિપ્સ મને મળી જાય તો હું મારું કામ ઓછા પૈસામાં અને ફટાફટ કરી શકું. તો આજે દર વખતની જેમ સુંદર હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું. પહેલી ટિપ્સ છે કે અહીં આપણે મિક્સરનું જાર અંદરથી તો કમ્પ્લીટલી સાફ કરી દેતા હોઈએ છીએ, પરંતુ જે બેક સાઈડનો ભાગ છે તે ખૂબ જ ખરાબ થઈ જતો હોય છે. તો અહીં મેં નીચે એક પ્લેટ રાખી છે. આપણે તેને ફક્ત ને ફક્ત 2 સેકન્ડની અંદર આપણે સાફ કરી દઈશું. તો અહીં તમે સિચ્યુએશન જોઈ શકો છો કે કેટલી ખરાબ છે. તો હવે અહીં હું 1 ચમચી જેટલો બેકિંગ સોડા નાખું છું. બેકિંગ સોડા બધાના ઘરમાં મળી જતો હોય છે અને સાથે 1 થી 2 ચમચી જેટલું મેં વિનેગર એડ કર્યું છે. તો તમને ખ્યાલ જ હશે કે બેકિંગ સોડા અને વિનેગર બંને રિએક્શન કરે છે તો દરેક ગમે તેવી ચીકાશ હોય કે મેલ હોય તેને દૂર કરી નાખે છે. તો આ ફક્ત ને ફક્ત 2 થી 3 સેકન્ડની અંદર બધો જ મેલ એમને નીકળી જશે અને 2 મિનિટ પછી તેને આપણે જે નકામો આપણે બ્રશ હોય અથવા તો કોઈ તમે સ્પંજ યુઝ કરતા હોય તો તેનાથી તમે આ બેક સાઈડનો ભાગ છે તે ધીમેથી તમે એના બ્રશથી સાફ કરી શકો છો, જેથી કરીને બસ ગમે ત્યાં ખૂણે ખાંચે જેટલો કચરો હોય, ચીકાશ હોય તે દૂર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ વસ્તુ તો દર વખતે ભૂલી જ જતા હોઈએ છીએ. એક નાની ટિપ્સ છે પરંતુ ખૂબ જ કામની ટિપ્સ છે કે મિક્સરનું જાર આપણે સાફ તો કરી દેતા હોય છે, પરંતુ જે પાછળનો ભાગ છે સાફ કરવાનો રહી જતો હોય છે અને તેમાં ગંદકી એટલી બધી જામી જતી હોય છે કે આપણને ખ્યાલ પણ નહીં હોતો અથવા ભૂલી પણ જતા હોય છે. તો અહીં તમે જોઈ શકો છો, તમારા દેખતા જ 2 જ મિનિટમાં સાફ થઈ ગયું છે અને પ્લેટમાં તમે જોઈ શકો છો કેટલું ખરાબ ગંદુ પાણી છે. તો આ ગંદકી આપણા પેટમાં પણ જઈ શકે છે. તો આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હા, આજની વિડીયો તમને થોડી ઘણી ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળની ટિપ્સ આપણે જોઈશું. તો લીંબુ બધાના જ ઘરમાં આપણે જોવા મળતું હોય છે અને લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સીનું રહેલું હોય છે, તે દરેકને ખબર તો હોય જ છે. તો આજે આપણે લીંબુ ખાવાના ઉપયોગમાં નથી લેવાનું, મોસ્ટલી આપણે ખાવાના ઉપયોગમાં જ લેતા હોય છે, પરંતુ આજે લીંબુનો એટલો બેસ્ટ આપણે ઉપાય લેવાના છીએ કે જે તમારે ઘણા બધા પૈસા બચાવશે અને ફક્ત ને ફક્ત બસ એક 0 કોસ્ટમાં તમારું ઘણું બધું કામ થઈ જશે. તો અહીં મેં નાની સાઈઝનું લીંબુ છે તો તેને કટ કરી દઈશું. જો તમારે મોટી સાઈઝ હોય તો તેને 3 થી 4 ટુકડા પણ તમે કરી શકો છો. તો અહીં મેં લીંબુમાંથી જે આપણે બીજ હતા તે મેં કાઢી લીધા છે અને હવે તેનો રસ આપણે 1 કપમાં કાઢી લઈશું. તો એ રીતનો તમારે રસ કાઢવાનો છે કે જે છોતરાની અંદર થોડું રસનું પ્રમાણ રહી જાય. તો લીંબુ છે આપણે ઘણા બધા કામમાં વાપરતા હોય છે, પરંતુ આજે લીંબુ આપણે દાંત માટે એટલે કે દાંતની સફાઈ કરવા માટે આપણે વાપરવાના છીએ. હા ફ્રેન્ડ્સ, કેમ કે દાંતને અમુક ટાઈમે કેવું થતું હોય છે કે રેગ્યુલર બ્રશ તો કરતા હોય છે પરંતુ દાંત પીળા પડી જતા હોય છે. તો તેને આપણે સફેદ કરવા માટે તેની ટ્રીટમેન્ટ કલાકો સુધી અને ખૂબ જ બધા પૈસા નાખીને કરાવતા હોય છે. પરંતુ હવે આ છોતરાની અંદર એકદમ ઓછા પ્રમાણમાં બેકિંગ સોડા આપણે નાખવાનો છે. તો બેકિંગ સોડા અને લીંબુનું ખૂબ જ સારું એવું પ્રમાણ છે, ખૂબ જ સારા એવા છે ઉપાયો કે જે આપણે દૂર કરી શકીશું. તો હવે આના ઉપર બેકિંગ સોડા વધારે પ્રમાણમાં નથી લેવાનો. જો વધારે પ્રમાણમાં તમે લેશો તે તમારે નુકસાનકારક થઈ જશે. તો અહીં થોડુંક આવી રીતે લેવાનું છે ને હું તમને આવી રીતે બતાવું છું હાથ ઉપર, એ રીતે આપણે દાંત ઉપર ઘસવાનું છે. તો તમારે જો દાંતની અંદર દુર્ગંધ આવતી હોય અને દાંત તમારે પીળા પીળા પડી ગયા હોય તો આવી રીતે તમારે લીંબુની અંદર આવી રીતે થોડો બેકિંગ સોડા નાખીને તમારે આવી રીતે રબ કરવાનો છે. આવી રીતે પહેલાં તો શરૂઆતમાં રબ કરી દેવાનો છે અને પછી દાંતની પાછળની સાઈડે પણ આવી રીતે લીંબુના છોતરાથી રબ કરવાનું છે. પરંતુ એટલું તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે બ્રશ કર્યા પછી તમારે આ કરવાનું છે. કેમ કે જો બ્રશ કર્યા પહેલાં તમે કરશો તો તમારે બ્રશ પાછળથી કરી નાખશો તો મોઢું ધોવાઈ જશે અને તેનો કોઈ મતલબ નથી. પરંતુ બ્રશ કરીને અને તમે આ ઉપયોગ લેશો તો તમારે આખો દિવસ તમારે તેનું પ્રમાણ પણ રહેશે અને તેની અસર પણ રહેશે. તો ફ્રેન્ડ્સ, આ જરૂરથી ઉપાય કરજો. વર્ષોથી જૂનો કારગર ઉપાય છે, જરૂરથી કામ કરશે. 100% આ વર્ક કરે જ છે. તો આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને દાંતના જે પીળાશ પડતો દૂર કરવા માટે તમે શું ઉપાય કરો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આગળની ટિપ્સ જોઈશું.
આપણા ઘરમાં દરેક લોકો મોસ્ટ ઓફ એવું જ કરતા હોય છે કે આપણને કોઈ ગરમ મસાલો, ચાટ મસાલો કે છાશનો મસાલો કે કોઈ પણ આપણે ગ્રોસરી સરળતાથી આપણે આરપાર જોઈ શકીએ, મળી જાય તે માટે કન્ટેનર આપણે આવા લાવતા હોઈએ છીએ અને કન્ટેનરની ઉપર માર્કર પેનથી આપણે લખતા હોઈએ છીએ કે જે તે મસાલો છે કે ગરમ મસાલો છે, છાશનો મસાલો છે, ચાટનો મસાલો છે લખતા હોય છે. પરંતુ સમટાઈમ કેવું થતું હોય છે કે લોંગ ટાઈમે તે માર્કર પેનથી પણ ભૂસાઈ જતું હોય છે અથવા તો કોઈ કન્ટેનર સાફ કરતા હોઈએ, ધોતા હોઈએ તો પણ નીકળી જતું હોય છે. તો હવે તમારે એટલો બેસ્ટ ઉપાય છે. તો અહીં આ ખોખા ઉપર આપણે ચાટ મસાલાનું ખોખું છે, તો તેની અંદર મેં થોડો ચાટ મસાલો મેં ભરી દીધો છે અને થોડોક જ બાકી છે. તો આ ખોખા ઉપર ગરમ મસાલો, ચાટ મસાલો એવું ઉપર માર્ક કરેલું હોય છે. તો હિન્દીમાં કે ઇંગ્લિશમાં બંને ભાષામાં લખેલું હોય છે. તો તમારે સરળતા મુજબ તમારે આ ખોખા ઉપરનું ગમે તે એક સ્ટીકર અથવા તો જે લખેલું છે તે બેનર આવી રીતે કાતરની મદદથી કટ કરી લેવાનું છે. તો અહીં ચાટ મસાલાનું જે મેં પોસ્ટર હતું મેં કટ કરી દીધું છે અને તે રાઉન્ડ શેપમાં છે. તો આવી રીતે દેખાવામાં પણ સરસ એવું લાગે છે અને એટલું બેસ્ટ લાગે છે કે પણ નીકળે પણ નહીં. તો હવે આવી રીતે આપણે ટ્રાન્સફર સેલો ટેપ આપણા ઘરમાં હોય જ છે અથવા તો ગ્લુ ગનની મદદથી તમારે આવી રીતે બોટલ ઉપર અથવા તો કોઈ કન્ટેનર ઉપર આવી રીતે લગાવી દેવાનું છે. તો આના ઘણા બધા ફાયદા છે કે તમારે કોઈ અજાણ્યું વ્યક્તિ હોય તો તેને સરળતાથી તેને કોઈ પણ વસ્તુ મળી જશે અને તમને પણ જાતે પણ એવું સરસ એવું અલગ આપણે ડિફરન્ટથી તમે ઘર સજાવો અથવા તો કિચન સજાવો તો તોય પણ તમારે એટલું સરસ લાગે છે કે આપણને કોઈ કામ કરવામાં પણ એટલી તાજગી રહે છે. તો અહીં મેં કન્ટેનર ઉપર આવી રીતે લગાવી દીધું છે. તો આમ હું બધા જ આવી રીતે સ્પાઇસના આવી રીતે સ્ટીકરો કાઢીને આવી રીતે ચોંટાડી દેવાની છું. તો દેખાવામાં એટલું સરસ લાગે છે અને સરળતાથી મળી પણ જાય છે અને લાંબા સુધી ટકી પણ રહે છે. તો આ ખરેખર એટલી નાની વસ્તુ છે સમજવામાં પણ ઘણું બધું આપણને ઉપાય મળી જાય છે, ઘણું બધું આપણને ઉપયોગી રહે છે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. આ નુકસાન બધાના ઘરમાં થતું જોવા મળે છે. અહીં હું નેલ પોલિશ છે તેને આવી રીતે કાચ ઉપર અથવા તો ટાઇલ્સ ઉપર હું આવી રીતે નાખી દઉં છું. તો મોસ્ટ ઓફ કેવું થતું હોય છે કે આપણે ઉતાવળમાં નેલ પોલિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણા જ હાથથી ઢરાઈ જતું હોય છે, એટલે કે તે પડી જતી હોય છે. તો જ્યારે તરત જ નીકળી ગયેલી હોય તો તરત જ તમારે 1 ચમચી જેટલું તમારે મીઠું એના ઉપર નાખી દેવાનું છે. શરત એટલી છે કે નેલ પોલિશ છે તે સુકાવી ન જોઈએ. તો ગમે ત્યાં તમારે આ નેલ પોલિશ ઢરાયેલી હશે તો તમે સરળતાથી મીઠાની મદદથી તમે કાઢી શકશો. હવે આવી રીતે મીઠું મેં આવી રીતે ઉપર નાખી દીધું છે અને હવે તેને અડધી સેકન્ડ માટે 1 સેકન્ડ માટે થોડી રવા દઈશું અને આપણે 1 ચમચી અથવા તો કોઈ પતરાની મદદથી એવું અણીવાળું ધારવાળું ચક્કાની મદદથી આવી રીતે આપણે મીઠું અને નેલ પોલિશ બંનેને ઘસીને કાઢી લઈશું. તો ફટાફટ 1 થી 2 સેકન્ડની અંદર આ નેલ પોલિશ છે રિમૂવ થઈ જાય છે. તો તમારે ગમે ત્યાં કોઈ વસ્તુ ઉપર હોય, ટાઇલ્સ ઉપર હોય કે ગમે તે કોઈ પથરાની વસ્તુ હોય, લોખંડની વસ્તુ હોય તેના ઉપર આપણે આ નેલ પોલિશ ઢળી જતી હોય તો તમારે તરત જ તેના ઉપર મીઠું નાખી દેવાનું છે. હા, જો તમારે કોઈ કપડાં ઉપર ઢળી જતું હોય તો તમારે કપડાની ઉપર જે નેલ રિમૂવર આપણે રાખતા હોઈએ છીએ તેનાથી ફટાફટ જતું રહેશે. કપડાં ઉપર પણ જો તરત જ તમારે ઢરાયેલી હશે તો જ તમે તાજી નેલ પોલિશ તમે રિમૂવ કરી શકશો. તો આ ખૂબ જ નાની વસ્તુ છે પણ બાળકોને પણ આ નેલ પોલિશથી એક આટલી ભૂલથી આપણે કપડાં પણ ગંદા દેખાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ખરેખર ખૂબ જ કારગર છે. આગળની ટિપ્સ આપણે જોઈશું. તો અહીં આપણે ટિપ્સ માટે અગરબત્તીને પાણીમાં આપણે ડૂબાડવાની છે. તો તમને જોતાં એવું લાગતું હશે કે અગરબત્તીને કેમ પાણીમાં ડૂબાડી રાખવાની. જો તમે અગરબત્તી ઘરમાં યુઝ કરતા હોય તો તમારે આવી રીતે અગરબત્તીની જે સુગંધ હોય તે ધીમી આવે અને સુગંધ ડબલ થઈ જાય તે માટે આવી રીતે અગરબત્તીને આવી રીતે પાણીમાં થોડો ટાઈમ ડૂબાડી રાખવાની છે. કેમ કે જે અગરબત્તીનો અંદરનો જે આપણે જે મસાલો રેડી કરેલો હોય તે થોડો ભીનો થઈ જાય છે અને જે ભીની વસ્તુ હોય તે ધીમે બળતી હોય છે અને ધીમે તો બળતી હોય છે પરંતુ તેની સુગંધ પણ વધારે ફેલાતી હોય છે. તો આમાં 2 થી 3 ઉપાયો છે કે અગરબત્તી લોંગ ટાઈમ સુધી તમારે ચાલશે, ધીમી ચાલશે તો તેની સુગંધ પણ સારી રીતે આવશે. તો આખા ઘરમાં આ 2 જ અગરબત્તી તમે સળગાવશો તો તમારે આખા ઘરમાં સુગંધ ફેલાઈ જશે. અને હા, એક ત્રીજી પણ છે, તેમાં પોઝિટિવિટી પણ આખા ઘરમાં રહેશે. તો જ્યારે હવે તમે અગરબત્તીનો ઉપયોગ કરો ત્યારે તમે આ ટિપ્સ જરૂરથી તમે કરજો
તમે રોજ તમે આ ટિપ્સ કરશો તેની મારી પૂરેપૂરી ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, દરરોજ તમારી સાથે આવી હું અલગ અલગ ટિપ્સ લઈને આવું છું. તો મને મોટિવેશન માટે પ્લીઝ લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડને શેર જરૂરથી કરજો. અને એક હવે નવા આઈડિયા સાથે આપણે મળીશું અને હું તમને એક ઇઝી તમારે ઘરનું કામ થઈ શકશે અને મની સેવિંગ થઈ શકશે તેવી ટિપ્સ હું જરૂરથી લાવીશ. ચલો, બાય બાય, જય ભારત.